ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોના કાળ વચ્ચે દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે, કારણ કે ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવા શાળાઓ શરૂ કરવી પડશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું દર વર્ષે બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં શરૂ કરી દેવાતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે શાળાઓ જ બંધ હોવાથી ફોર્મ ભરવાનું કામ શરૂ થઈ શક્યું નથી। જો કે બોર્ડ પરીક્ષા પણ માર્ચને બદલે હવે 2 મહિના મોડી મે મહિનામાં લેવાશે, પરંતુ પરીક્ષા ફોર્મ ભરવાનું ડિસેમ્બરથી શરૂ કરવું પડે તેવી સ્થિતિ છે, જેથી દિવાળી વેકેશન બાદ ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવી જ પડે તેમ છે। ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના રેગ્યુલર તેમજ એક્સટર્નલ અને પૂરક સહિતના મળી દર વર્ષે રાજ્યમાંથી 17 થી 18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હોય છે। આ વર્ષે કોરોનાને કારણે શાળાઓ જ બંધ છે, જેથી વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા હજુ સુધી ફોર્મ ભરાવવાનું બોર્ડે શરૂ નથી કર્યું। બોર્ડે પરીક્ષા ફોર્મને લઈ હજુ સુધી કોઈ વિગત પણ જાહેર નથી કરી, પરંતુ હવે દિવાળી વેકેશન બાદ નવેમ્બર અંત સુધીમાં શાળાઓ ખોલવી પડે તેવી સ્થિતિ છે।